ઠાકોર સમાજને કુરિવાજોમાંથી બહાર લાવી શિક્ષિત બનાવવાની કવાયત તેજ થઈ છે। પાટણ યુનિવર્સિટીના રંગભવન હોલ ખાતે ઠાકોર સમાજના બંધારણને લઈને મીટિંગ યોજાઈ। આ મીટિંગમાં પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના ઠાકોર સમાજના બંધારણને સમર્થન આપવા મોટી સંખ્યામાં ઠાકોર સમાજના રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા। ઠાકોર સમાજમાં ચાલતા કુરિવાજો, જન્મથી મરણ સુધીના દેખાદેખી અને સામાજિક રિવાજોને કારણે થતા ખોટા ખર્ચાઓ અટકાવી સમાજને શિક્ષણ પર ભાર મૂકવા ચર્ચા કરાઈ છે। આ મીટિંગમાં સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય દિનેશજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ ઉપસ્થિત ઠાકોર સમાજના આગેવાનોએ સમાજનું બંધારણ સ્વીકારવા પ્રતિજ્ઞા લીધી હતી। ઉપરાંત આવનારી 4 જાન્યુઆરીના રોજ ઓગણજી ધામ દિયોદર ખાતે 3 જિલ્લાના ઠાકોર સમાજનું બંધારણ મહાસંમેલન યોજાશે, જ્યાં સમાજના નવા બંધારણ અમલમાં મુકાશે અને આ બંધારણને અમલ કરાવવા દરેક તાલુકા કક્ષાએ સંકલન સમિતિ પણ બનાવાશે। કુરિવાજો હોય, વ્યસનો હોય, તમામ પ્રકારની જે બદીઓ ગણાય એ બદીઓને નાથવા માટે એક જ રામબાણ ઇલાજ હોય તો શિક્ષણ। અને શિક્ષણ ક્યારે આવે કે સમાજ સમજણો થાય અને આર્થિક સદ્ધર થાય, નાના મોટા ધંધા રોજગાર કરે અને બીજાના બધાની મજબૂરીમાંથી નીકળે, એટલા માટે કરીને આજ સમાજને માર્ગદર્શન આપવાના છે। પાટણ જિલ્લાના તમામ સર્વપક્ષી ઠાકોરને નિમંત્રણ પણ આપ્યું હતું। બધાએ કોંગ્રેસ ભાજપના ઠાકોરો ભેગા થઈને આજે સર્વપક્ષી એક નિર્ણય લીધો છે કે આવવાવાળા સમયમાં 4મી તારીખે આપણે વિશાળ સંખ્યામાં આ બંધારણમાં સહભાગી થઈએ અને આ સહભાગી થઈને આ બંધારણને ફોલો કરીએ અને આવવાવાળા સમયમાં ઠાકોર સમાજ કઈ રીતે સક્ષમ બને, તાકાતવાળો બને, શક્તિવાળો બને અને સમાજની એકતા સમરસતા જળવાઈ રહે, એના માટેની આ મિટિંગ યોજવામાં આવી હતી અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે। તો 3 જિલ્લાના ઠાકોર સમાજનું નવું બંધારણ, આગેવાનોએ નિયમો અમલીકરણ માટે શપથ પણ લીધા। આ નવા નિયમો છે જે બનાવવામાં આવશે, જેમાં ભાગેડુ લગ્ન નહીં સ્વીકારવામાં આવે તેવી પણ વાત થઈ રહી છે। સાંસદ ધવલ પટેલના કોંગ્રેસ આપ પર આકરા પ્રહાર, અનંત પટેલ અને ચૈતર વસાવા પર સાધ્યું નિશાન। અનંત પટેલ આપમાં જોડાય તેવી શક્યતા, બંને નેતાઓ વચ્ચે સાંઠગાંઠ હોવાનો આક્ષેપ। બંને નેતાઓની સાંઠગાંઠ કોંગ્રેસને પહોંચાડશે નુકસાન। બંને નેતાઓ આદિવાસી સમાજને ગુમરાહ કરતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। તો અનંત પટેલ આપમાં જોડાય તેવી શક્યતા, તો એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે બંને નેતાઓ વચ્ચે સાંઠગાંઠ, નેતાઓ આદિવાસી સમાજને ગુમરાહ કરતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। તો સાંસદ ધવલ પટેલના કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહાર। ટુકડે ટુકડે ગેંગના ધારાસભ્ય ચૈતર વસાવા કોંગ્રેસના સભ્યો જોડી રહ્યા છે। બીજી બાજુ બીજા જ દિવસે કોંગ્રેસના વાસદાના ધારાસભ્યો એમની સાથે પ્રોગ્રામ કરે છે। એક બાજુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કોંગ્રેસના સભ્ય જોડે, પાછા કોંગ્રેસના ધારાસભ્ય એની સાથે પ્રોગ્રામ કરે છે। આ સાઠગાંઠ બતાવે છે। આ કોંગ્રેસના ધારાસભ્ય કોંગ્રેસનું જ નાસીપાસ કરે છે, કોંગ્રેસને પૂરું પાયમાલ કરવા માટે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે અને એક જમીન ઊભી કરી રહ્યા છે કે કોંગ્રેસમાંથી કૂદાકડો મારીને એ આમ આદમી પાર્ટીમાં જવાના છે। તો વધુ માહિતી માટે કેતન જોડાયા છે ફોન લાઈન પર। કેતન, જે પ્રકારથી સાંઠગાંઠનો જે આક્ષેપ થઈ રહ્યો છે, આદિવાસી સમાજને ગુમરાહ કરવાની વાત થઈ રહી છે, શું વધુ માહિતી? ચોક્કસથી વાત કરું તો આજે જે વલસાડ ડાંગના જે સાંસદ સભ્ય છે, સાપુતારા ખાતે એક શાળાની અંદર લોકાર્પણ મહોત્સવની અંદર ખાસ કાર્યક્રમમાં આવ્યા હતા। એ સમય દરમિયાન મીડિયાને ટિપ્પણી કરી હતી કે જે કોંગ્રેસ અને આપ વચ્ચે સાંઠગાંઠ છે। એક તરફ કોંગ્રેસ આપથી અલગ છે, આપ કોંગ્રેસથી અલગ છે, પરંતુ આ બે બંને આદિવાસી હોય। અનંત પટેલ કોંગ્રેસની અંદર કામ કરે છે, જ્યારે ચૈતર વસાવા આપમાં કરે છે। આપ અને કોંગ્રેસ બંને ઇલીગલ પ્રકરણ ચલાવી અને કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી નુકસાન કરી છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અનેક જગ્યાએ કાર્યક્રમો કરે છે। એ સમય દરમિયાન કોંગ્રેસે તોડવાનો પ્રયાસ કરે છે અને કોંગ્રેસના કાર્યકરોને આપમાં વિલીનીકરણ કરતા હોય છે। ત્યારબાદ બંને ધારાસભ્ય એક જ મંચ ઉપર જોવા મળે છે। આપ અને કોંગ્રેસના ચોક્કસપણે ધવલ પટેલે આક્ષેપ કર્યા છે કે આ કોંગ્રેસની અંદર કોંગ્રેસ ગુજરાતની અંદર પડી ભાગી છે, જે અંતર્ગત અનંત પટેલ પોતાનું અસ્તિત્વ બચાવવા માટે આપમાં જોડાઈ શકે એવા એક ગંભીર આક્ષેપો પણ હલ કરવામાં આવ્યા છે। જે બાબતે ચોક્કસપણે કહી શકાય છે કે આવનાર સમય એ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતનું ઇલેક્શન છે, એની અંદર સ્પષ્ટ ચિત્ર ખબર પડશે કે આપ અને કોંગ્રેસ શું કરવા માંગે છે।
કેતન, અનંત પટેલ એટલે કોંગ્રેસનું અને વિસ્તારનું એક મોટું નામ કહી શકાય, અને તેઓ આપમાં જોડાય તેવી જે ચર્ચાઓ થઈ રહી છે તેની પાછળનું શું છે સત્ય? શું અનંત પટેલની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે ખરી, કેતન? એ ચોક્કસપણે વાત કરો તો અનંત પટેલને કોલ કરવામાં આવ્યો, અનંત પટેલનો કોલ લાગ્યો નહોતો અને સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ ચોક્કસપણે કે જ્યારે નેતા કોંગ્રેસને તોડે છે કાર્યકરોને, અને પછી બંને નેતાઓ આદિવાસી સમાજના જે કોઈ પણ રાજકીય કાર્યક્રમોની અંદર એક સ્ટેજ ઉપર જોતા ધવલ પટેલે ગંભીર આક્ષેપ કર્યા છે. અનંત પટેલ જે કોંગ્રેસની અંદર કશું આવતું ના હોય એ દ્રષ્ટિ અંતર્ગત આપમાં જોડાઈ શકે એવી શક્યતાઓ છે. ખાસ કરીને વાસદા બેઠક એક વર્ષોથી કોંગ્રેસે ઘર રહ્યું હતું, અને જે હાલ જે લોકસભાની ચૂંટણીની અંદર અનંત પટેલે ધવલ પટેલની સામે ઉમેદવારી કરી હતી ને કારમાં પરાજય પણ થયો હતો, જે અંતર્ગત ખાસ કરીને ધવલ પટેલના આક્ષેપ છે કે એ કોંગ્રેસ છોડે એવું કઈ ધવલ પટેલનું નિવેદન છે. જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી આક્ષેપ કરવામાં આવ્યો છે, કહેવામાં આવી રહ્યું છે કે અનંત પટેલ આપમાં જોડાય તેવી શક્યતા. તો અનંત પટેલ આપમાં જોડાય તેવી ચર્ચાઓ થઈ રહી છે. આદિવાસી સમાજને ગુમરાહ કરતો હોવાનો આરોપ સાંસદ ધવલ પટેલના. કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહારો. નેતાઓ આદિવાસી સમાજને ગુમરાહ કરી રહ્યા છે તેવો તેમણે આક્ષેપ કર્યો છે, તેવો આરોપ લગાવવામાં આવ્યો છે. વર્ષ 2026ના પ્રારંભે શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. વહેલી સવારથી જ ભક્તોએ નવા વર્ષની સુખાકારી માટે મા અંબાના આશીર્વાદ લીધા હતા. આ સાથે અંબાજી મંદિર ટ્રસ્ટે અંબાજી મંદિરના શિખર પર ધજા ચડાવવાના નિયમમાં પણ બદલાવ કર્યો છે, જેમાં શિખર પર માત્ર 5 મીટરની ધજા ચડાવવાના નવા નિયમનો અમલ આજથી જ શરૂ કરવામાં આવ્યો છે. જે લોકો લાંબી ધજાઓ લઈને આવે છે તેઓ માટે માતાજીના ગોખમાં ધજા ધરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે આ પ્રસંગે ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ પણ મંદિરમાં દર્શન કરી સહસ્ત્ર ચંડી યજ્ઞમાં આહુતિ આપી રાજ્યની શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. અહીંયા જગતજનની જગદંબા માતાના ત્યાં ધજા ચડાવવા માટે વર્ષમાં 4 થી 5 વખત આવીએ છીએ. અહીંયા 7 મીટરથી લઈને 51 મીટર સુધીની ધજાઓ ચડે છે, અને આ નવા વર્ષમાં અમે આજે અહીંયા આવ્યા છે. નવા નિયમ પ્રમાણે 5 મીટરની ધજાની પરમિશન અમને મળી છે, તે પણ નીચે ટ્રસ્ટ વાળા તપાસ કરીને ઉપર અમને ધજા ચડાવવા મોકલ્યા છે. આ નવું વર્ષ આપણે જોઈએ તો આપણને દેખાય છે કે આપણા જેટલા પણ ધાર્મિક સ્થળો છે એ માઈ ભક્તોથી ઉભરાઈ ગયા છે. એ ચાહે કાશીનાથ હોય, ચાહે અયોધ્યા હોય, કે ચાહે સોમનાથ હોય, ચાહે અંબાજી હોય, ભારતના તમામ દેવસ્થાનો જે છે એ તમામ જગ્યાઓ ઉપર લોકો નવા વર્ષની અંદર આશીર્વાદ લેવા માટે આવી રહ્યા છે. યુવા પેઢી પણ આવી રહી છે, તે જાણીને ખૂબ આનંદ થયો. યાત્રાધામ અંબાજી ખાતે પોષ સુદ પૂર્ણિમાના રોજ મા અંબેનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવશે. છેલ્લા 32 વર્ષથી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવો સેવા સમિતિ દ્વારા પ્રાગટ્ય મહોત્સવ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવે છે, જેને સુખડીની પૂનમ અને શાકભરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મહોત્સવ દરમિયાન 2 દિવસ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાશક્તિ યજ્ઞ અને શાકભાજીના અન્નકૂટનું આયોજન કરવામાં આવશે. આ ઉત્સવ દરમિયાન મા અંબાને ગજરાજ પર બિરાજમાન કરી 35 જેટલા ટેબ્લો સાથે વિશાળ શોભાયાત્રા પણ નીકળશે, અને સાથે સાથે મંદિરના સુવર્ણ શિખરે ધજા ચડાવવામાં આવશે. આ પ્રસંગે શ્રદ્ધાળુઓ માટે 2100 કિલો સુખડીના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. હાલ પ્રાગટ્ય મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પરંપરાગત રીતે અંબાજીમાં એક ભવ્ય શોભાયાત્રા સવારથી સાંજ સુધી નીકળતી હોય છે, ચાલતી હોય છે, અને એ શોભાયાત્રામાં વિવિધ ઝાંખીઓ પણ હોય છે. આ સિવાય મંદિર પરિસરમાં શક્તિ યાગ 101 પાટલા એટલે 101 યજમાનો સાથેનો એક યજ્ઞનું પણ વિશેષ આયોજન કરવામાં આવેલું છે, અને અંબાજી મંદિરમાં અને એનું સુશોભન, લાઇટ વગેરે પણ કરવામાં આવશે. અને આ રીતે ભવ્ય રીતે માનો પ્રાગટ્ય ઉજવાય તેવું આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.
તો વિશાળ શોભાયાત્રાનું આયોજન, સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાશક્તિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. તો અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. અંબાજીમાં માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ છે તે ઉજવાશે. પ્રાગટ્ય દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. મોટી સંખ્યામાં લોકો આશીર્વાદ લેવા પહોંચી રહ્યા છે. 35 ટેબ્લો સાથે આ વિશાળ શોભાયાત્રા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાશક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તો તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. અંબાજી માતાજીનું પ્રાગટ્ય દિવસ છે, જેમાં ખાસ લોકો માના આશીર્વાદ લેવા માટે આ ખાસ પાવન પર્વ પર ઉમટી રહ્યા છે, જેને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી છે. સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મહાશક્તિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આજના ખાસ અવસરે સાથે સાથે નવું વર્ષ પણ છે, તો ભક્તો ખાસ પહોંચ્યા છે. તેમાં પણ અંબાજીમાં માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. પ્રસાદની તૈયારી કરવામાં આવી રહી છે. પ્રાગટ્ય દિવસ વડોદરામાં સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ થયો છે. પાદરામાં અનાજના ગોડાઉનમાં કૌભાંડ કરી રહ્યું હતું. 2.38 લાખનો જથ્થો વેચવાનો થયો છે નિષ્ફળ પ્રયાસ. ગામના ગોડાઉન મેનેજરની કરતૂતનો ખુલાસો. ગોડાઉન મેનેજર સહિત 3 સામે નોંધાઈ છે ફરિયાદ. 185 બોરી સાથે આઈસર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કરજણ પોલીસે ઝડપી પાડ્યો સરકારી અનાજનો જથ્થો. તો કરજણ પોલીસે ગોડાઉન મેનેજર અક્ષય પંડ્યાની ધરપકડ કરી છે. પોલીસે ગોડાઉન મેનેજરના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. સરકારી અનાજ ભરી જનારા કાનામીર ડ્રાઈવર અકરમ સિંધી હજુ પોલીસ પકડથી દૂર છે. જામનગરના સચાણામાં જૂથ અથડામણમાં એકનું મોત થયું છે. માછલી પકડવાની જાળ બાબતે ખેલાયો ખૂની ખેલ. મોડી રાત્રે સચાણા ગામમાં થઈ હતી જૂથ અથડામણ. જૂથ અથડામણમાં 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતકના સાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રાજકોટના જેતપુરમાં પિતાના મિત્રએ જ મિત્રતાને લજવી લગ્નની ખોટી લાલચ આપી નરાધમે 1 વર્ષ સુધી 25 વર્ષીય યુવતી પર આચર્યું દુષ્કર્મ. પિતા સાથે મિત્રતાને લઈને વારંવાર ઘરે આવી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. ભાડાની મકાન રાખી 1 વર્ષ સુધી યુવતી પર આચર્યું હતું દુષ્કર્મ. યુવતીએ લગ્નની વાત કરતા યુવકે ઇનકાર કર્યો હતો, જે બાદ યુવતીએ જેતપુર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તો પોલીસે ફરિયાદના આધારે આરોપી સુધીર ભટ્ટીની ધરપકડ કરી છે. હાલ પોલીસે છેતરપિંડી અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પછી એમની સાથે પ્રેમ સંબંધની વાતો કરી અને પોતે પરિણીત હોવા છતાં તેમને અપરિણીત હોવાની ખાતરી આપી અને તેમને અહીંયા જેતપુર મુકામે 1 વર્ષથી લાવી અને અલગ અલગ જગ્યાએ ભાડે રાખી અને પોતે એમની સાથે દુષ્કર્મ કરેલ છે, જે અંગેની ફરિયાદ દાખલ થતાં આરોપીને અત્યારે હસ્તગત કરી અને તેમની રિમાન્ડ માટેની તજવીજ ચાલુ છે. તો રાજકોટના જેતપુરમાં આઈટીઆઈના વિદ્યાર્થી પર હુમલો. ધારેશ્વર આઈટીઆઈના 2 વિદ્યાર્થી પર પાઇપ વડે હિંસક હુમલો. એક શખ્સે લોખંડના પાઇપ વડે હુમલો કર્યો છે. તો જીવલેણ હુમલામાં 2 મિત્રોને ગંભીર ઈજા પહોંચી છે. માવો ખાવાની બાબતે બોલાચાલીનો ખાર રાખ્યો હતો. આઈટીઆઈના જ અન્ય વિદ્યાર્થીએ રસ્તામાં આંતરીને માર માર્યો છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. અમારા ઉપર ખાર રાખીને એવડે પાઇપ વડે હુમલો કર્યો. અમને માર્યા, મને પગમાં મારી દીધું, ઓલા ભાઈને માથા ઉપર મારી દીધું. એ અમારા ઉપર ખાર રાખ્યો છે બહુ. કંઈક માવા વિશે અમને સાહેબે ઊભા કર્યા હતા બધાને. તો અમારા કારણ વગરના નામ આપ્યા હતા અને મને કારણ વગરની ગાયડો બોલ્યો હતો. તો મેં એને થોડુંક કીધું તો એવડે ખાર રાખ્યો મારા ઉપર. પાટણમાં 31ની મધરાત્રે જૂથ અથડામણ થઈ છે. હારીજ તાલુકાના અડિયા ગામે જૂથ અથડામણની ઘટના. નોનવેજની દુકાન પર રૂપિયાની લેતી દેતી બાબતે ઘર્ષણ સર્જાયું હતું. 2 જૂથ વચ્ચે જમ્યા બાદ રૂપિયાની લેતી દેતી બાબતે હુમલો કરવામાં આવ્યો છે. તો હુમલાની ઘટનામાં 2 લોકો થયા છે ગંભીર રીતે ઘાયલ. ઘાયલ થયેલામાં એકની હાલત વધુ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘાયલો થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. હુમલાની ઘટનાને લઈને પરિસ્થિતિ વધુ ન વણસે તેને લઈને ગોઠવાયો છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. તો દુકાન પર રૂપિયાની લેતી દેતી બાબતે ઘર્ષણ સર્જાયું હતું. જમ્યા બાદ રૂપિયાની લેતી દેતી બાબતે હુમલો. ફરિયાદીની ફરિયાદના અંતે ટોટલ 7 નામજોગ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
આ ઉપરાંત ફરિયાદમાં જે રીતે જણાવ્યું છે એ રીતે જે ટોળાના ઇસમો હતા જે અજાણ્યા ઇસમો વિરુદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવી છે. રાજકોટમાં દારૂના અડ્ડા પર સ્થાનિક મહિલાઓની જનતા રેડ. અડ્ડા પરથી દેશી દારૂની પોટલીઓનો જથ્થો મળી આવ્યો છે. જાહેરમાં ચાલતા દારૂના વેચાણથી કંટાળી મહિલાઓ પોતે જ કાયદો હાથમાં લઈ અડ્ડાનો કર્યો પર્દાફાશ. રહેણાંક વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ તાત્કાલિક બંધ કરો. સ્થાનિકોમાં ભારે આક્રોશ છે તો મહિલાઓના વિરોધ બાદ પોલીસ દોડી આવી મહિલા બુટલેગરની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. સતત એક જ વિસ્તારમાં ત્રીજી વાર જનતા રેડ. દેશી દારૂનું વેચાણ બંધ કરવા સ્થાનિકોની માંગ છે. તો દારૂના અડ્ડા પર સ્થાનિક મહિલાઓની જનતા રેડ જોવા મળી છે. અડ્ડા પર દેશી દારૂની પોટલીઓનો જથ્થો મળી આવ્યો છે. લોકો પરેશાન છે. દેશી દારૂનું વેચાણ બંધ કરવા સ્થાનિકોની માંગ. મુનાફ જોડાયા છે ફોનલાઈન પર. મુનાફ, મહિલાઓને કંટાળીને જનતા રેડ કરવી પડે અને એક જ વિસ્તારમાં 3 વાર જનતા રેડ થઈ છે. શું કરી રહી છે અહીંયાની પોલીસ? બિલકુલ ચોક્કસ લોગના જે વાત કરવામાં આવે કે જેતપુરને મહિલાએ રણચંડી બની હતી. અવારનવાર ધોરાજી રોડ ઉપર દારૂના અડ્ડાઓ સ્થાનિક મહિલાઓએ રેડ પાડતી હોય છે, જનતા રેડ પાડતી હોય છે. દરમિયાન અડ્ડા પરથી દેશી દારૂની પોટલીઓનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગયો. જાહેરમાં ચાલતા દારૂના વેચાણથી મહિલાઓ કંટાળીને પોતે જ કાયદો હાથમાં લઈ આ અડ્ડાઓનો પર્દાફાશ કરવામાં આવ્યો હતું. રહેણાંક વિસ્તારમાં દેશી દારૂ વેચાતા તાત્કાલિક બંધ કરો. સ્થાનિક ભારે આક્રોશમાં હતા. મહિલાઓ વિરોધ બાદ પોલીસ દોડી આવી હતી. મહિલા બુટલેગરને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. પણ વાત કરવામાં આવે કે અવારનવાર આ ટાઈપની બુટલેગરો ખુલ્લેઆમ દારૂ વેચતા હોય છે. માત્ર પોલીસ ઉપર ત્યાં સવાલો ઉઠી રહ્યા છે કે પોલીસ માત્ર બુટલેગરને કેસ તો કરવામાં આવે છે પણ ખાલી માત્ર કાગળ ઉપર કેસ કરવામાં આવે છે અને 1 કલાક પછી છૂટી જતા હોય તેવા મહિલાઓ આક્ષેપ કર્યા હતા. પોલીસ નાક નીચે આ ચાલતા દારૂના અડ્ડાઓ મહિલાઓ કેમ મેદાનમાં ઉતરવું પડે છે. સતત આ વિસ્તારમાં ત્રીજી વાર આ દારૂની રેડ વેચાણ બંધ કરવામાં આવ્યું છે. સ્થાનિકની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ દારૂ બંધ કરવામાં આવે. પોલીસ ઉપર ત્યારે સવાલો ઉઠી રહ્યા છે. જી મુનાફ, કોઈ પણ વિસ્તારમાં દારૂ મળતું હોય એટલે સ્વાભાવિક છે સૌથી પહેલા મહિલાઓને તકલીફ પડે કારણ કે ત્યાં દારૂડિયા હોય એટલે લોકો પરેશાન થાય, ખાસ કરીને મહિલાઓ. આ જ વિસ્તારમાં 3 વાર મહિલાઓએ જનતા રેડ કરી છે. કયો પોલીસ સ્ટેશનનો વિસ્તાર લાગે છે અને પોલીસની કામગીરી પર સવાલ. શું બુટલેગરો સાથે મિલીભગત થાય કે કેમ તે પણ મોટા સવાલો ઉપસ્થિત થાય છે અહીં. બિલકુલ ચોક્કસ જે રીતે 3 ફેરી આ રેડ મહિલા દ્વારા રેડ કરવામાં આવી હતી દારૂની, છતાં પોલીસ દ્વારા પકડવામાં આવે છે. દારૂ લઈને પોલીસ સ્ટેશને અડધો કલાકના અંદરમાં જે દારૂડિયા છે તે બહાર હોય છે બુટલેગરો. તેને લઈને મહિલાઓ કંટાળી ગઈ. મહિલાઓ તો જનતા રેડ કરતી હોય. પોલીસ ઉપર સવાલો ઉઠે છે કે પોલીસ સ્ટેશન ધોરાજી સિટી પોલીસ સ્ટેશન શું કરી રહી છે મોટો સવાલ બની થઈ રહ્યો છે. જી બિલકુલ મુનાફ, પોલીસ માટે આ શરમજનક સમાચાર છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો અનેક સવાલો આ વિસ્તારની પોલીસ પર ઉપસ્થિત થઈ રહ્યા છે કે શું હપ્તા લેવામાં આવે છે અને છાવરવામાં આવે છે આ પ્રકારના બુટલેગરોને કે મહિલાઓએ જનતા રેડ કરવી પડે. ભાવનગર શહેરના આધેવડા વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે કરી દેશી દારૂની ભઠ્ઠી પર રેડ. લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગત મોડી રાત્રે કરી દેશી દારૂની ભઠ્ઠી પર રેડ. દારૂની ભઠ્ઠી કરેલ રેડ દરમિયાન 600 લીટર દેશી દારૂનો આથો અને 120 લીટર દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. આ રેડ દરમિયાન ₹24,000નો દેશી દારૂ અને 15,000 દેશી દારૂનો આથો મળીને કુલ ₹40,160 મુદ્દામાલ સાથે જેમાં ઝડપી પાડ્યો છે. અધેવાડા વિસ્તારમાં રેડ દરમિયાન દેશી દારૂની ભઠ્ઠી ચલાવનાર જગદીશ પરમાર ફરાર થયો હતો. પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. નીતિન જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. નીતિન, શું વધુ વિગતો આ સમગ્ર મામલે દારૂની ભઠ્ઠી પર રેડ? ચોક્કસ વાત કરીએ તો ગઈકાલે જે 31 ગઈ એટલે કે ગત સાલનો છેલ્લો દિવસ અને છેલ્લા 1 અઠવાડિયાથી પોલીસ છે તે પણ પોતે હરકતમાં આવી હતી ને વિવિધ શહેરના જે સ્થળો છે ત્યાં રેડો કરવામાં આવી હતી. ત્યારે ગત મોડી રાત્રિના સમયે શહેરના જે અધેવાડા વિસ્તાર છે ત્યાં દેશી દારૂ છે તેની ભઠ્ઠી છે ત્યાં લાઈવ રેડ કરવામાં આવી હતી અને જેમાંથી અંદાજિત ₹40,000નો મુદ્દામાલ એટલે કે 120 લીટર જેટલો દેશી દારૂ તેમજ 600 લીટર જેટલો દેશી આથો છે તે ઝડપી લેવામાં આવ્યો છે. અને હાલ જે દેશી દારૂનો જે પાડવાનો જે વ્યક્તિ ધંધો કરતો હતો તે ફરાર છે ને પોલીસે તેને ઝડપી લેવા માટે ચક્રો છે તે ગતિમાન કર્યા છે. જી બિલકુલ નીતિન, આભાર સમગ્ર માહિતી બદલ. તો ક્રાઇમ બ્રાન્ચે કરી દેશી દારૂની ભઠ્ઠી પર રેડ. સાબરમતી વિસ્તારમાં આવેલી હોટલમાં દરોડા. હોટલ AB ફોર્ચ્યુનમાં પોલીસની રેડ. પોલીસે મહેફિલ માણતા 9 લોકોને ઝડપી પાડ્યા છે. નવા વર્ષની ઉજવણી દરમિયાન યોજી હતી મહેફિલ. હોટલના રૂમમાં રેડ કરીને આરોપીઓને ઝડપી પાડ્યા છે. તો મહેફિલ માણતા 9 લોકો ઝડપાયા છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં મહેફિલ માણતા લોકોની ધરપકડ નવા વર્ષની ઉજવણી દરમિયાન મહેફિલ યોજવામાં આવી હતી. સાબરમતી વિસ્તારમાં હોટલ એબી ફોર્ચ્યુનમાં રેડ પાડવામાં આવી હતી, જ્યાં આ મહેફિલ માણતા 9 લોકો ઝડપાયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે વતનમાં. 11 જાન્યુઆરી રાજકોટમાં પીએમનો રોડ શો. અંદાજિત 1 કિલોમીટર રોડ શો કરવામાં આવે તેવી શક્યતા. જૂના એરપોર્ટથી મારવાડી કોલેજ સુધી યોજાશે રોડ શો. વડાપ્રધાનના આગમનને લઈને પ્રભારી મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીએ મળી છે બેઠક. તો રોડ શોના રૂટ અંગે આરએમસીના પદાધિકારીઓ પાસે સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે. 15.5 કિલોમીટરનો પ્રધાનમંત્રીનો રૂટ નક્કી કરવા બેઠકમાં ચર્ચા. સૌરાષ્ટ્ર ઝોનના વાઇબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહે તેવી શક્યતા. આગામી 10 જાન્યુઆરીના રોજ મારવાડી યુનિવર્સિટી ખાતે સૌરાષ્ટ્ર ઝોનના વાઇબ્રન્ટ સમિટનું કરવામાં આવ્યું છે આયોજન. તમામ વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર દક્ષિણ ગુજરાત સાથે અન્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસે તેવી આગાહી. માવઠાનો માર. સૌરાષ્ટ્રમાં વરસાદ, ઉત્તર ગુજરાતમાં વરસાદ, કચ્છમાં પણ વરસાદ, જ્યારે હવે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી શકે છે. કમોસમી વરસાદની આગાહી. કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે પ્રકારથી વરસાદ વરસ્યો અને હવે દક્ષિણ ગુજરાત માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. શિયાળામાં સ્વેટર સાથે રેનકોટ પણ તૈયાર રાખવું પડે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી શકે છે. તો હવામાન વિભાગની આગાહી છે ઠંડીની સાથે સાથે માવઠું છે તે પણ જોવા મળશે. ખાસ કરીને આગામી 24 કલાકમાં વરસશે વરસાદ. આવતીકાલથી ઠંડી પણ વધશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ જોવા મળ્યો હતો. કચ્છમાં પણ ગઈકાલે વરસાદ વરસ્યો હતો અને હવે દક્ષિણ ગુજરાતનો વારો છે. દક્ષિણ ગુજરાતમાં માવઠાનો માર જોવા મળી શકે છે. આ સમાચાર બાદ ધરતીપુત્રો ચિંતિત છે. તેમના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તો હવામાન ખાતાની આગાહી પ્રમાણે હવે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે. ગઈકાલે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ વરસ્યો હતો. તો પતંગ રસિકો માટે આનંદના સમાચાર. પતંગ રસિકો ઢીલ દેવા તૈયાર રહેજો. ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. ઉત્તરાયણ પર કેટલાક વિસ્તારમાં હવામાન પલટાઈ શકે છે. પતંગ રસિયાઓ માટે સારા સમાચાર છે. અંબાલાલ પટેલે આ વર્ષે ઉત્તરાયણમાં પવનની ગતિ સારી રહેવાની આગાહી કરી છે. જો કે અંબાલાલ પટેલે ઉત્તરાયણ પર હવામાનમાં પલટો આવવાની પણ આગાહી કરી છે. આ વખતે જાન્યુઆરી માસમાં હવામાનમાં પલટા વધારે આવશે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા કે હિમવર્ષા થવાની શક્યતા રહેશે. તારીખ લગભગ 11 આસપાસ 12-13 અને ઉત્તરાયણ ઉપર પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. ઉત્તરાયણ ઉપર કંઈક પવનની ગતિ રહેવાની શક્યતા રહેશે. ક્યારેક પવનની ગતિ આંચકાની રહી શકે અને ક્યારેક હળવી રહી શકે. એકંદરે પતંગ રસિયાઓ માટે કંઈક અંશે સારું ગણાય, પણ પવનની ગતિ રહે ત્યારે ઢીલ છોડવી પડે. અને તારીખ લગભગ 17 જાન્યુઆરીએ પણ ઠંડા પવનો ફૂંકાશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં લગભગ 18 જાન્યુઆરી કે 17 જાન્યુઆરી આસપાસ ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે. 18 જાન્યુઆરીએ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં 18 જાન્યુઆરી બાદ ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે અને દેશના ભારે બરફવર્ષા, ગાજવીજના તોફાનો અને લગભગ કોઈ ભાગમાં સામાન્ય કરા પડવાની શક્યતા પણ રહી શકે. ફરી તોડાયું છે માવઠાનું સંકટ. માવઠાને લઈને હવામાન વિભાગની આગાહી. દક્ષિણ ગુજરાતમાં વરસશે માવઠું. તો ડાંગ, તાપી, દમણ સહિતમાં પડી શકે છે વરસાદ. 24 કલાક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી શકે છે. आने वाला अगले 7 दिन के लिए 1 जनवरी से लेकर 7 जनवरी तक इसमें आज के लिए हम लाइट रेन का पूर्वानुमान दे रहा है. मेनली दक्षिण गुजरात की जो जिला है इसके लिए, जैसा सूरत, नवसारी, वलसाड, डांग, दमन दादरा नगर हवेली के लिए है और तापी के लिए दिया गया है. और जो लघुत्तम तापमान है इसमें तापमान अभी 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होगी. શિયાળાની
અમદાવાદની અસલી ઠંડી માટે રહેજો તૈયાર. રાજ્યમાં આવતીકાલથી વધશે ઠંડીનું જોર. 2 થી 3 ડિગ્રી તાપમાનનો પારો ગગડશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી, સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું. નલિયામાં 12.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. गुजरात की जो तटीय क्षेत्र है इसमें जो पवन का दिशा रहेगा उत्तर से उत्तर पूर्व दिशा और जो स्पीड रहेगा 15 से 20 नॉट. और लघुत्तम सबसे कम तापमान रिकॉर्ड हुआ है नलिया में, वो है 12.2 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 2.7 डिग्री सेंटीग्रेड ऊपर है. अहमदाबाद में जो तापमान लघुत्तम तापमान दर्ज हुआ है वो 18.9 डिग्री सेंटीग्रेड, जो नॉर्मल सामान्य से 6.7 डिग्री सेंटीग्रेड ऊपर है.